મને યાદ નથી આવતું ત્યારે આ ટાઈપનો આપણો બીજો રૂમ નીચેનો ઉપલો કેમ છે હોય લોકો મજા આપણા દોભાઈ બે શબ્દ બીજું કંઈ શું કહેવાય મિત્રો બધાને સ્વાગત આજના નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ. અને આપણે પહેલાં અત્યારે ગાડી ધોવાની પહેલાં ગાડી ધોઈ લે પછી મેળવવાની આ જવાનું પગે લાગતા પછી બધાને દેવાનો હોમ ટૂર એટલે ઘર નાખી જેવું આપણું નવું મકાન એ દેખાડવાનું આજે બધાને એટલે મળી નાહી ધોઈને ગાડી ધોઈને પછી આરામથી શું કે ભાઈ મિત્રો તે ધોઈને ગાડી ધોઈ લીધી. હવે નાહવા જાય વાયકા હવે 11 વાગી ગયા અત્યારે. કાંઈ વાંધો નહીં અત્યારે નાહીને ડાયરેક્ટ જઈએ મેળીમાં ત્યાં પગે લગવા. નાહી ધોઈ લીધું ને હવે ડાયરેક્ટ આપણે જઈએ મેળીમાં ત્યાં અને ડાયરેક્ટ હવે અહીંયા જઈને મળશે. હવે શું કે ભાઈ મિત્રો આજે વળી પાસે મેળીમાં આવ્યા પગે લગવા અને આજે થવું ભાઈ અમારે ભેગા બોલો બે શબ્દ. કેમ છે મજામાં ભાઈ લોકો? કેમ છે ભાઈ લોકો મજામાં? હા આપણા ધવભાઈને બે શબ્દ બીજું કંઈ નહીં છે મજા આવે ને. અરે ધવભાઈને થોડું કામકાજ થોડોક ડખો હાલે થઈ જાય છે હાઈલા રાખી તો કાંઈ વાંધો નહીં. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળી ધવભાઈ એના ઘરે કામે જઈએ હમણાં એટલે આપણે હવે ગાડી લઈને ઘરે જવાના પછી ઘરની શું કહેવાય ઘરની ટૂર દે શું કહેવાય હોમ ટૂર દઈએ આપણે ઘરે જઈને મળીએ હવે ઘરે જઈને ડાયરેક્ટ. ઓકે ભાઈ મિત્રો અત્યારે ઘરે આવી ગયા વળી પાછી મેળીમાં જઈને અને હવે વારી હોમ ટૂર દેવાની. હવે ડાયરેક્ટ મળી હોય તમારે હોમ ટૂર આવી મિત્રો આ ટાઈપનું આપણું ઘરે જવા ડેલી આવ્યા અને અહીંથી ડાયરેક્ટ ઉપર સીડી જાય બરાબર. અને આ છે આપણું ફર્યું વાળું અને આ સંડાસ બાથરૂમ ને આ એક પાણીની ટાંકો આપી ભાઈ. અને અહીંથી આવી ગયા પેલો રૂમ બરાબર. આ ટાઈપનો રૂમ એ સારું કર્યું લાઇટ કરી તમે બરાબર. અને આ આપણો કિચન એરિયા અને આ તો હોલ જ ગણાય આમ તો એક ટાઈપનો. અને આ આપણી બધી શું કહેવાય સામાન રાખવાની જગ્યા. અને આ બીજો દરવાજો સોરી બીજો રૂમ એ કંઈક આવડો મોટો છે. અને આ આપણો કબાટ અને આવડો આ રૂમ. અને આ છેલ્લા ગયે નવે રૂમ બહુ ટાઈટ નવે આ એ નવેરું આ ટાઈપનું બરાબર. ડાયરેક્ટ ઉપર બીજો રૂમ તમને દેખાડો ઉપર જઈ. આ છે આપણા પગથિયા અહીંથી હવે જવાનું બીજા રૂમે. આ છે આપણો ઉપરનો બીજો રૂમ. આ ટાઈપનો એ આપણો બીજો રૂમ ઉપલો ઉપર ઓવેરું સોરી ઉપર સામે રાખવાનો શું કહેવાય ઘોડો શું કાંઈ કહેવાય મને યાદ નથી આવતું ત્યારે. આ ટાઈપનો આપણો બીજો રૂમ નીચેનો ઉપલો. અને આવડી થોડીક અગાશી અને એક અગાશી માથે. અને આ ટાઈપનો નજારો આપણા ઘર પાસેથી તમે જોઈ શકો. અને આ ઉપલી અગાશી અહીંથી આપણી. અને હવે ડાયરેક્ટ આપણે નીચે જઈને વાત કરી. આ ટાઈપનું હતું આપણું મકાન અને આ લાઈનમાં આપણું હોમ ટૂર હતો. અને મળી હવે કંઈક સાંજકના મળી હવે ડાયરેક્ટ ગાડી બાડીને રેલ બેલ બનાવવા જવાનું વિચારે તો રેલ બનાવવા જઈએ સાંજકના તો મળી હવે ડાયરેક્ટ સાંજે બધી પાક. અને એકાદ રેલ બેલ બનાવવાની ઈચ્છા હે. માઇક આવી રહ્યો પકડવું પડે જોઈએ પછી અવાજ આવે કે નથી આવતો. આમ તો અવાજ આવે સરખો નથી વાંધો આવતો આમ તો હવાના કારણે. બાકી અત્યારે એકાદ રેલ બેલ બનાવી પછી હમણાં મજા આવી મસ્ત ઈચ્છા આવે રેલ બનાવવાની. અને મળી થોડીક પછી રેલ બેલ બનાવતા. અને સુજુભાઈની ગાડી આપણા કાંઈ વાંધો નહીં સુજુભાઈ આવે ગાડી લઈને ક્યાંક જવાનો વિચાર કર્યો છે. અને એક વસ્તુ તમને દેખાડું આપણા ગાડીને ખાલી કિલોમીટર દેખાતા નથી હતા. આ જોઈએ ગો કિલોમીટર 6000 થઈ ગયા. આ 6000 આપણે હોન્ડા વેચી નાખ્યું હતું. આજે 6000 થઈ ગયા ગાડીને કિલોમીટર. યાદ આવે ગાડીની ખોટું હતું તો વેચી નાખી યાદ હતી. આવી ગયા આપણા સુજુભાઈ નટાળા ઘરે આવી ગયા. અને વાતો દૂરી રહી ગઈ હતી સુજુભાઈ આવી ગયા એટલે એમાં એવું તો આપણે એ ગાડી વેચી નાખી હતી. થોડીક આપણે પૈસાની જરૂર પડી હતી એટલે એ ગાડી આપણે કાઢી વેચી નાખી હતી. એટલે બાકી યાદ તો આવે ને બધાને ખબર છે ગાડી વેચે એટલે અમુક ટાઈમે આવે કોકને યાદ કોકને ન આવે યાદ આપણને યાદ આવે ખોટું જ ગયો કાંઈ વાંધો નહીં. બાકી આજનું આપણું મકાન કેવું લાગ્યું એ બધા જણાવી દેજો કમેન્ટમાં. અને આજનો બ્લોગ કેવો હતો એ જણાવી દેજો. અને આપણે વળી પાછા આવી ગયા ભાઈ સુપર સન્ડે બ્લોગમાં કન્ટિન્યુ બીજો 2 બ્લોગ આવી ગયા અને આ ત્રીજો બ્લોગ બને અત્યારે. કાંઈ વાંધો નહીં મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.